નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળની જે CCE 2024ની જે ભરતી હતી, જેમાં ગ્રુપ એ ની એક્ઝામ ઓલરેડી યોજાઈ ગઈ હતી ને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે, જે ક્યાંક ને ક્યાંક કોર્ટ કેસના કારણે જે છે એ અટવાયેલી હતી. તો આજે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે અને આજે મુખ્ય પરીક્ષા છે ગ્રુપ બી ની, એની મુખ્ય પરીક્ષાની જે એક્ઝામ ડેટ છે એ ડિક્લેર કરી દેવામાં આવી છે. તો એક્ઝામ ડેટ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે આવી જ ઓફિશિયલ માહિતી આપને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે. એ ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ પણ છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જે છે એને પણ તમે જોઈન કરી શકો છો. તો વાત કરીએ GSSB ની CCE ની મુખ્ય પરીક્ષા ગ્રુપ બી ની જે એક્ઝામ ડેટ છે એની વાત કરીએ તો કંઈક આ પ્રકારેનો પરિપત્ર આવ્યો છે. પરિપત્ર જોઈએ કે એમાં શું વિગત આપેલી છે. તો જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાની તારીખ બાબતે કે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજનના અંતે ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન 8/6/2025 ના રોજ કરવામાં આવનાર છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. એટલે કે તમારી 8 તારીખે આ છઠ્ઠા મહિનાની 8 તારીખે જે છે એ તમારી આ મુખ્ય પરીક્ષા ગ્રુપ બી ની યોજાવાની છે. વધુમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના ટૂંક સમયમાં મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જે માટે ઉમેદવારોએ મંડળની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવેલ છે. તો મિત્રો, જો આટલા શોર્ટ ટર્મની અંદર જે છે આ એક્ઝામ ડિક્લેર કરી દેવામાં આવી છે, બરાબર, એની ડેટ આપી દેવામાં આવી છે તમને. તો જે પણ વિદ્યાર્થીઓને લાગુ પડે છે એમના સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણે ઓછા સમયમાં પ્રોપર માહિતી આપવાનો આપણો ઉદ્દેશ્ય હોય છે. એટલે આપણા વિડીયો મોસ્ટ ઓફ શોર્ટ વિડીયો હોય છે કે જે ઓછા સમયમાં જે છે તમારા સુધી જે ન્યૂઝ છે આપણે પહોંચાડવાનો ઉદ્દેશ્ય આપણો રહેલો છે. તો મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.